શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, મહાદેવ હર. તો હાલ મિત્રો અત્યારે અમે કહેવાય છે ને કે તળાજા નજદીક આવેલું આ ફૂલસર ગામ અને ફૂલસરની ગામની અંદર આવેલા આ ભીડ ભંજન હનુમાનજી મહારાજનું આવું એક મસ્ત મજાનું લોકેશન આવ્યું. આપણે તો કે ગૂગલના માધ્યમથી અત્યારે આપણે દાદાના દર્શન કરવા આવેલા છીએ અને અહીંયા બિરાજમાન શ્રી ગણપત દાદાની આવી એક મસ્ત મજાની મૂર્તિ ને શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ અને કહેવાય છે કે ભીડ ભંજન હનુમાનજી મહારાજને અહીંના મહંત કહેવાય છે કે શ્રી ઓમકારગીરી બાપુ કાંઈ ઘટે નહીં મિત્રો, એકદમ સ્વભાવના રેડી મસ્ત, કાંઈ ઘટે નહીં. અને અહીંયા આવ્યા પછી તો ઘણું પણ આનંદ કર્યો અને કહેવાય છે કે આપણા ગામના નિલેશભાઈ ને ઘણા પણ ભાવિ ભક્તોને ઓળખાણ આપી કે ભાઈ અમે આ ગામનાથી, એટલે કાંઈ ઘટે નહીં. ચાલો ત્યારે અત્યારે હું બાપુના તમને દર્શન કરાવીશ અને બાપુ કાંઈક દેશી દવા પણ ઓહળિયા પણ કરે છે, એના પણ હું તમને થોડા દર્શન કરાવીશ, એટલા થશે એટલા બરોબર. તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ભીડ ભંજન મહાદેવના એક જોરદાર વિશાળ પટાંગણ જગ્યામાં આવેલું આશ્રમ. તો ચાલો દર્શન કરીએ ભીડ ભંજન મહાદેવના. તારો રે બરો મને ભારે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો તમે આ છે ભીડ ભંજન મહાદેવનું મંદિર અને ભીડ ભંજન હનુમાનજી પણ આ મંદિરની અંદર બિરાજમાન છે. જોઈ શકો છો તમે આવી પટાંગણ જગ્યા, આવી વિશાળ જગ્યા અને ઘણા પણ વૃક્ષ. અને જોઈ શકો છો તમે અહીંયા એક જૂનવાડી જે બાંધકામ કરેલું છે તે પણ પહેલા તમે આશ્રમની અંદર એન્ટર થાવ એટલે દેખાય છે. અને આ દેખાય છે તે તમને આ બેસવા માટે બેન્ચીસું રાખવામાં પણ આવેલ છે. જ્યારે પણ તમે દર્શન કરવા આવો ત્યારે અહીંયા બેઠા બેઠા મોજ પણ માણી શકો છો. જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું પટાંગણ કહેવાય છે ને કે ભીડ ભંજન મહાદેવનું મંદિર. જોઈ શકો તમે અત્યારે કેરીની માલ ચાલ્યો છે. આ અંબે પણ ઘણી પણ નાની મોટી કેરી છે અને આમે પણ હાથ પગ ધોવાની ફૂલ સુવિધા રાખવી છે. તો મિત્રો આ આશ્રમની અંદર આવેલું આપણે કહેવાય છે ને કે જમવા માટેનો હોલ બનાવેલો છે. તો પ્રથમ પહેલા તો હું તમને અહીંયા એક મસ્ત મજાનો શેડ બનાવેલો છે એના દર્શન કરાવીશ. સામે બાપુની 4 વ્હીલ પડી છે ને આપણને નાનું એક પતરાની અંદર જોઈ શકો છો તમે આ 4 વ્હીલ છે બાપુની. તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવું આ મંદિરની અંદર આવેલું, આશ્રમની અંદર આવેલું આ એક હોલ. જોઈ શકો તમે સામેની સાઈડમાં 2 રૂમ પણ અંદર બનાવેલી છે અને સામે કોઈ ભજન સંતવાણીનો પ્રોગ્રામ કરવો હોય તો પણ કમ્પ્લીટ તેજ પણ બનાવેલો છે. જોઈ શકો છો તમે સામે અને આવી એક મસ્ત મજાની જગ્યા. તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ભીડ ભંજન મહાદેવજીના. જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર, આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું એટલે કાંઈ ઘટે નહીં મિત્રો. હા, અહીંના મહંત શ્રી ઓમગીરી બાપુ, હા મિત્રો ઓમકારગીરી બાપુ, અહીંના મહંત ઓમકારગીરી બાપુ એક જોરદાર મસ્ત મજાના સંત છે. જોઈ શકો તમે સામે પણ એક જૂનું કામ બાંધ કરેલું છે, જૂનો ટાંકો છે અને પાણીની પણ સુવિધા. હા મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ભીડ ભંજન મહાદેવના મંદિરના. જોઈ શકો તમે આવું એક વિશાળ મંદિર દર્શન કરવા જાવ એટલે કહેવાય છે ને કે ડાબી સાઈડમાં શ્રી ગણપતિ દાદા બિરાજમાન અને જમણી સાઈડમાં શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન અને સામે પણ એક હવન કુંડ મસ્ત બનાવેલો છે. જોઈ શકો છો તમે સામે છે મહાદેવનું આવું સુંદર મજાનું મંદિર. અને મિત્રો હા, પ્રથમ પહેલા તો હું તમને આ આશ્રમની આ મંદિરની અંદર આવેલા આ ગણપતિ દાદાના હું તમને દર્શન કરાવું. જોઈ શકો છો તમે જય ગણપતિ દાદા, જય સદગુરુ મહારાજ, નમો નારાયણ, જય હો સદગુરુ મહારાજ. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ગણપતિ દાદાના. જોઈ શકો તમે આવી એક સુંદર મજાની નાની મૂર્તિ, પાછળ ગણપતિ દાદાનો આવો ફોટો, ઉપર મહાદેવ ભોળિયાનાથ, માતા ઉમિયાજી ને ગણપતિ દાદાનો પણ મસ્ત મજાનો ફોટો છે. જોઈ શકો તમે તેની એક્ઝેક્ટ ગણપતિની સામે આવેલો કહેવાય છે ને કે હનુમાનજી મહારાજ. હવે હનુમાનજી મહારાજનું 100% નામ તો આપણે ભીડ ભંજન હનુમાનજી હોવું જોઈએ, પણ આ બહુ આપણને ખ્યાલ નહીં. પણ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આ ભીડ ભંજન મહાદેવના મંદિરમાં આવેલા શ્રી હનુમાનજી મહારાજના. જોઈ શકો ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી હનુમાનજી મહારાજના. પાછળ પણ એક મસ્ત મજાની સુબી છે અને તેની ઉપર પણ સ્ટાઇલિશ સુબી મટવાયેલ છે. જોઈ શકો તમે આ છે એક મસ્ત મજાનું મંદિરના અહીંયા વનકુંડ, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે. અને હા મિત્રો મહાદેવના દર્શન કર્યા બાદ
તમારે પહેલા નંદી મહારાજના દર્શન કરવા હોય અને ત્યારબાદ કાસબાજીના પણ દર્શન કરવા પડશે, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવું, પણ પહેલા સાંભળો. પહેલા એક અહીંયા શ્રી ગરુડદેવનું પણ મસ્ત મજાની અહીંયા સુબી ઓલી મૂર્તિ રૂપે રાખવામાં બિરાજમાન છે, અને બાજુમાં શ્રી કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે. અને ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું છું ભીડ ભંજન મહાદેવના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્ર્યંબકમ યજામહી સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ વંદના મૃત્યુર્મુક્ષીમૃતા. ઓમ ભગવતે મહાદેવાય નમઃ, ઓમ ભગવતે મહાદેવાય નમઃ, ઓમ ભગવતે મહાદેવાય નમઃ. તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ભીડ ભંજન મહાદેવના. જોઈ શકો તમે આવી એક સુંદર મજાની મૂર્તિ, અને ઓલો કહેવાય છે ને શિવલિંગ, અને પાછળ માં ઉમિયાજી બિરાજમાન, ને બાજુમાં ત્રિશુળ, ને પાછળ મહાદેવ ભોળિયાનાથનો આવો એક મસ્ત મજાનો ફોટો પણ, એના પણ તમે દર્શન કરવાનું. હાલ મિત્રો અત્યારે હું તમને મંદિરની પાછળનો થોડોક નજારો બતાવવાનો પ્રયત્ન કરી. જોઈ શકો છો તમે આ છે મંદિરની ફરતી આપણે કહેવાય છે ને કે ફરતો ગ્રાઉન્ડ, એના પર તમને હું દર્શન કરાવું છું. જોઈ શકો છો તમે, વાહ મહાદેવ માં. જોઈ શકો છો તમે મિત્રો બાજુમાં એક નદી આવેલી છે. નદી હોય કે નાનું નેવડું હોય બહુ ખ્યાલ નહીં. જોઈ શકો છો તમે, હું તમને દેખાડું. આ નદી કિનારે આવેલું આવું એક મહાદેવનું મસ્ત મજાનું મંદિર, જેનું નામ કહેવાય છે ને કે ભીડ ભંજન મહાદેવ. જોઈ શકો તમે ઘણા પણ બીલીપત્ર અને ઘણા પણ વૃક્ષ જોઈ શકો છો તમે આ આશ્રમની અંદર બિરાજમાન છે. તો હા મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ એક ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો તેના, અને ત્યાં બિરાજમાન શ્રી આપણે કહેવાય છે કે ઓમકારગીરી બાપુ. તો ચાલો. અને હા મિત્રો અહીંના મહંત જે ઓમકારગીરી બાપુ છે, જોઈ શકો તમે આવા પણ ઘણા પણ આંબાને ઘણું પણ આમાં વૃક્ષ વાવેલા છે. અને મિત્રો કહેવાય છે કે આ બાપુ જે છે એ દેશી ઓહળિયા પણ કરે છે, જે કે કોઈ ડાયાબિટીસ હોય, કોઈ પગના દુખાવા, કોઈ પણ. તો ચાલો પ્રથમ પહેલા તો હું તમને આ આશ્રમની અંદર આવેલો આ એક ચેતન ધૂણાના દર્શન કરાવું. જોઈ શકો છો તમે મિત્રો અત્યારે તમે દર્શન કરી આવશો આ ચેતન ધૂણાના. જોઈ શકો છો તમે આવો એક મસ્ત મજાનો ધૂણો, અને સામે બાપુ દવા બનાવી રહ્યા છે, બરોબર. આ છે બાપુની મસ્ત મજાની બેઠક, અને આ અંદર બાપુની એક રૂમ છે. અહીંયા પણ પાણી પીવાની મસ્ત સુવિધા છે, અને જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાની રૂમ. અને હા મિત્રો અત્યારે જો બાપુ દવા બનાવી રહ્યા છે, તો ચાલો મિત્રો જો આ આશ્રમ વિશે, આ મંદિર વિશે અને આ બાપુ વિશે આપણને થોડુંક જાણવા મળશે તો હું તમને જણાવીશ. ચાલો ત્યારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો જો આવા સ્થળ અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તારે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ભીડ ભંજન હનુમાનજી મહારાજ, જય ભીડ ભંજન મહાદેવ ભોળિયાનાથ. આદેશ આદેશ.